નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 ઉષ્મા વિશે ભણીશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ઉષ્માનું પ્રસરણ જોયું હતું. એમાં ઉષ્માના ગરમ છેડાથી જે ઠંડા છેડા તરફનું વહન હોય છે એને આપણે ઉષ્માનું વહન તરીકે ઓળખતા હતા. હવે આપણે પ્રવૃત્તિ નંબર 4.7 જોવાની છે. તો કે નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરવાનું છે અને સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડવાના છે કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે. એટલે શું કરવાનું છે? તો કે પહેલાં તો નાના બીકરમાં આપણે પાણી ભરવાનું છે અને તેને ગરમ કરવાનું છે, અને પછી સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થો ભેગા કરવાના છે અને તેમને બીકરમાં ગરમ પાણીમાં એવી રીતે ડુબાડવાના છે કે તેમના એક બાજુના છેડા પાણીની બહાર રહે. બરાબર? અને થોડાક સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડુબાડેલા પદાર્થોને પાણીની બહાર રહેલા છેડાઓને અડકવાના છે. બરાબર? એટલે કે એ જે પાણીમાં ડુબાડેલા પદાર્થો છે એને પાણીની બહાર રહેલા છેડાઓને અડવાનું છે. બરાબર? અને તમારું અવલોકન એટલે કે તમે જે અવલોકન નોંધ્યું હોય એ કોષ્ટક નંબર 4.3 નોંધવાનું છે. તો આપણે કોષ્ટક નંબર 4.3 પૂરે. તો એમાં શું આપેલું છે? તો કે આ ખાનામાં વસ્તુ આપેલી છે અને બીજા ખાનામાં વપરાયેલ વસ્તુ કે જે પદાર્થમાંથી બનેલી હોય તે, અને શું બીજો છેડો ગરમ જણાય છે, હા કે ના, એ આપણે જોવાનું છે. અહીંયા સ્ટીલની ચમચી આપેલી છે. તો સ્ટીલની ચમચી શામાંથી બને? તો કે ધાતુમાંથી બને. અને એનો બીજો છેડો ગરમ હોય કે ના હોય? તો સ્ટીલની ચમચીનો બીજો છેડો ગરમ હોય. બરાબર? એવી રીતે આપણે કેટલાક પદાર્થો જોઈએ અને એમાં ઉષ્માનું વહન જોઈએ. બરાબર? અને એ શાની બનેલી છે એ પણ જોઈએ. હવે સ્ટીલની ચમચી પછી આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી બરાબર શાની બનેલી હોય? એટલે કે આ ખાનામાં આપણે લખવાનું છે, અહીંયા પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લખવાની છે, અને અહીંયા શાની બનેલી હોય છે? પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. તો કે પ્લાસ્ટિકની, જે તમારે અહીંયા લખવાનું છે. અને શું બીજા છેડે એ ગરમ જણાય છે, હા કે ના? તો કે ના, અહીંયા ના લખવાનું છે. બરાબર? એટલે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એ પ્લાસ્ટિકમાંથી બનેલ હોય છે. બરાબર? અને એ બીજા છેડે ગરમ હોતી નથી. બરાબર? હવે એવી જ રીતે આપણે પેન્સિલ, તો પેન્સિલ જોઈએ આપણે. તો કે પેન્સિલ એ કયા પદાર્થમાંથી બનેલ હોય છે? તો કે લાકડું. તો પેન્સિલ શામાંથી બનેલી હોય છે? તો કે લાકડામાંથી બનેલી હોય છે. બરાબર? અને તેનો બીજો છેડો ગરમ જણાય છે, હા કે ના? તો કે ના, નથી જણાતો. બરાબર? તો પેન્સિલ એ લાકડામાંથી બનેલી હોય છે અને તેનો બીજો છેડો ગરમ જણાતો નથી. બરાબર? એવી જ રીતે દ્વિભાજક, જેને આપણે
ડિવાઈડર તરીકે પણ ઓળખીએ છીએ. દ્વિભાજક એટલે કે બે ભાગ કરનાર. બરાબર. એ દ્વિભાજક શેનું બનેલું હોય છે? તો કે ધાતુનું બનેલું હોય છે અને તેનો બીજો છેડો ગરમ જણાય છે, હા કે ના? તો કે હા. બરાબર. એટલે કે દ્વિભાજક એટલે કે ડિવાઈડર એ ધાતુનું બનેલું હોય છે અને તેનો બીજો છેડો ગરમ જણાય છે. તો અહીંયા સ્ટીલની ચમચી અને ડિવાઈડર એટલે કે દ્વિભાજક એ બંને ધાતુના બનેલા હોય છે અને તેનો બીજો છેડો ગરમ જણાય છે. જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલ પ્લાસ્ટિકની અને પેન્સિલ એ લાકડાની બનેલી હોય છે અને બંનેના છેડા એ ગરમ જણાતા નથી. તો હવે આપણે આગળ ઉષ્માના સુવાહક અને અવાહક પદાર્થો જોઈએ. તો કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહે છે. બરાબર. એટલે કે જે પદાર્થો પોતાનામાંથી શેનું વહન કરવા દે? તો કે ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે એ પદાર્થોને આપણે ઉષ્માના સુવાહક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે શેનો સમાવેશ કરીશું? તો ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ એટલે કે એલ એની સંજ્ઞા છે. પછી લોખંડને એટલે કે એફ આયર્ન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એલ્યુમિનિયમ, આયર્ન, તાંબુ એટલે કોપર, આ બધા કેવા પદાર્થો છે? તો કે ઉષ્માના સુવાહક પદાર્થો છે. એટલે કે આ એલ્યુમિનિયમ છે, ઉષ્માના સુવાહકમાં એલ્યુમિનિયમ, પછી લોખંડ અને તાંબુ. તો આ બધા પદાર્થો શું કરે? ઉષ્માનું વહન સરળતાથી કરે છે. એટલે એમને ઉષ્માના સુવાહક તરીકે ઓળખાય છે આ પદાર્થો. બરાબર. પછી જોઈએ આગળ. તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી અને તો તેમને ઉષ્માના મંદવાહક કહે છે. બરાબર. એટલે કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી ના થાય તો એમને કેવા પદાર્થો કહીએ? તો કે ઉષ્માના મંદવાહક. બરાબર. તો એમાં શેનો સમાવેશ થાય? તો કે લાકડું અને પ્લાસ્ટિક. લાકડું અને પ્લાસ્ટિક એ કેવા છે? તો કે ઉષ્માના મંદવાહક છે. બરાબર. તો ઉષ્માના સુવાહક કયા કયા પદાર્થો હતા? તો કે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. અને જ્યારે ઉષ્માના મંદવાહક એ લાકડું અને પ્લાસ્ટિક છે. બરાબર. અને ઉષ્માના મંદવાહકોને અવાહક પણ કહે છે. બરાબર. એટલે કે ઉષ્માના મંદવાહક હોય છે એને અવાહક પણ કહે છે. બરાબર. પાણી તથા હવા એ ઉષ્માના મંદવાહકો છે. તો તમારે નોટ કરવાની કે પાણી અને હવા એ ઉષ્માના મંદવાહકો છે. બરાબર. કેવા વાહક છે? તો કે પાણી અને હવા એ ઉષ્માના મંદવાહક છે. તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે?
તો ચાલો આપણે એ શોધીએ. બરાબર. એટલે આપણે પ્રવૃત્તિ નંબર 4.8 આપણે જોઈએ. તો કે એક ચંબો આકારનો ફ્લાસ્ક લેવાનો છે. જો ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરવાનું છે. એટલે એ 3 ભાગમાંથી 2 ભાગમાં પાણી ભરવાનું છે અને તેને ત્રિપાઈ પર મૂકીને તેને નીચે મીણબત્તી ગોઠવવાની છે અને બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે. એટલે કે શું કરવાનું છે? એક ફ્લાસ્ક લેવાનો છે, અથવા ફ્લાસ્ક ના મળે તો આપણે બીકર પણ ચાલે. બરાબર. અને પછી શું કરવાનું છે? તો કે તેની અંદર 2/3 જેટલું પાણી ભરવાનું છે અને 2/3 એટલે કે જે ફ્લાસ્ક કે બીકર હોય એના 3 ભાગમાંથી 2 ભાગમાં પાણી ભરવાનું છે. અને હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટ, તો કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે MnO4. બરાબર. આ પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક હળવેથી પાણીમાં નાખવાના છે કે જેથી તે પાત્રના તળિયે બેસી જાય. બરાબર. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણી ગરમ કરવાનું છે અને તમારું અવલોકન એ નોંધપોથીમાં લખવાનું છે. જે તમે અવલોકન કર્યું હોય એનું તમારે અવલોકન એ નોંધપોથીમાં લખવાનું છે અને તેનું ચિત્ર પણ દોરવાનું છે. બરાબર. હવે મીણબત્તીની જ્યોતિની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. એટલે કે મીણબત્તીની જ્યોતિની નજીક તળિયાનો ભાગનું જે પાણી હોય છે એ ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી એ ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે અને તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. એટલે કે તેની જગ્યા લેવા શું કરે છે? તો કે આજુબાજુનું ઠંડુ પાણી એ નીચે તરફ આવે છે અને આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે અને આ પાણી જે હોય છે એ પણ ગરમ થતાં તે ઉપરની તરફ ગતિ કરવા લાગે છે. ને પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે અને જે પાત્રની દિવાલ પાસેનું ઠંડુ પાણી હોય છે એ તળિયા પર આવે છે, તળિયા તરફ આવે છે અને જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. અને ઉષ્માના આ પ્રકારના પ્રસરણને શું કહે છે? ઉષ્માનયન. તો આપણે જોયું કે ઉષ્માનયન એટલે શું? તો આપણે આ પ્રવૃત્તિ પરથી જોયું કે ઉષ્માનયન એટલે શું. બરાબર. એટલે કે મીણબત્તીની જ્યોતની જ્યારે નજીકના તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે ત્યારે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી એ નીચે તરફ આવે છે અને આ પાણી પણ ગરમ થતાં તે ઉપરની તરફ ગતિ કરવા લાગે છે અને પાત્રની દિવાલ પાસે ઠંડુ પાણી તળિયા તરફ આવે છે અને આ જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. તો આ પ્રક્રિયા જે હોય છે એને આપણે ઉષ્માનયનની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. તો અહીંયા પાણીમાં થતું ઉષ્માનયન એ દર્શાવવામાં આવેલું છે. હવે હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે અને ધુમાડો કઈ દિશામાં જાય છે? એટલે કે હવામાં ઉષ્મા એ કેવી રીતે વહન કરે છે અને ધુમાડો એ કઈ દિશામાં જાય છે એ આપણે જોવાનું છે. બરાબર. હવે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી જે હવા હોય છે એ ગરમ થતાં શું કરે છે? તો કે ઉપરની તરફ એ ગતિ કરે છે અને બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યા લઈ લે છે અને આ રીતે હવા ગરમ થતી રહે છે અને આ રીતે હવા ગરમ થતી રહે અને આ જે આખી પ્રક્રિયા થાય છે એ ઉષ્માનયનની પ્રક્રિયા છે. અને આપણે હવે
પ્રવૃત્તિ નંબર 4.9 એ આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.